તો હવે તું ચા બનાય, હું જરાક મંદિરે દર્શન કરતા હું તો ભાઈ ગુડ મોર્નિંગ મહાદેવ. આપ થઈ ગયા રેડી ત્યારે જીમમાં જવા, કારણ કે આપણો ટાઈમ છે 9:30 વાગ્યાનો જીમમાં જવાનો. ને વિધિ મેડમ વાગ્યા કેટલા છે? જો વાગ્યા કેટલા છે? 9:30. આપણો ડેઈલી નો ટાઈમ છે આ જીમમાં જવાનો. અને અમારું મંદિર જોઈ લો ભાઈ, ડેઈલી ની મોર્નિંગ મસ્ત. કારણ કે ડેઈલી ફ્રેશ અવાજ આવે ભાઈ. બાજુમાં વાડી છે કે નહીં? ડેઈલી ભાઈ મસ્ત ફ્રેશ હવા આવે. બાજુમાં વાડી છે, જ્યાં સુધી બાંધકામ થયું નથી ત્યાં સુધી જોઈ શકો છો. બાકી તો વિધિ ઉઠી જ છે, વહી ગઈ. એટલું લેટ ઉઠી છે, મોડી ઉઠી છે એટલે વિડીયોમાં નું આવવું પડે ને, એટલે બાથરૂમમાં હંતાઈ ગઈ છે. તબિયત થોડી ખારી થઈ ગઈ છે. હવે આપણે અહીંથી જવું જીમમાં, મળીએ જીમમાં. કા બહાર આવી જાવ તમને વિધિ નહીં કહો લે. વિધિ ગુડ મોર્નિંગ. 9:30 વાગે તું ઉઠી છે, તારું ડેઈલી નું છે. રોજ કે હાર્ડ લાગે બરોબર. જીમ બતાવો તો ભાઈ. ભાઈ જીમમાં નીકળી હવે. ટ્રાય કરું થોડું બ્લોગ બનાવવાની કરી દે આખો. હા તું કર નાખ જા. નંબર જોશના બેન જો ઈ રહેવા દે, ઓલી કરી નાખશે. બોલો 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 ને. એ તું બે જાવ ઓલી કરી નાખશે એમ કીધું. બોલો સાહેબ તમારે? આ તો ચાઇના ટી શર્ટ લાગે છે. ફાઈનાનું છે. હે હલો ભાઈ, આપણે ભાગી જીમમાં. ઓલી બોટલ કઈ ગઈ મારી? B12 નો પાવડર છે, ડેઈલી પી લેવાનો એટલે B12 ઘટે નહીં. ડેઈલી પી લેવાનો એટલે B12 ઘટે નહીં. મસ્ત ફાકી જેવું જ આવે ભાઈ. તો આ કોમ્પ્લેક્સમાં આપણું જીમ છે, આટલું જીમ. ડાયરેક્ટ કેમેરા આવી ગયો ને સર. તો અમારા જીમના સાહેબ છે ભાઈ. બ્લોગ શરૂ કર્યો ને કાલથી આવી ગયા. સ્વાહા. ઓ માય ગોડ. હજી તો વિધિ બોમ્બે થી આવી તે હજી તાર ડેરાણીને મળી નથી. ભાઈ જોઈ લો. હિરલ ને એકલા ગમતું નથી. હા લેનો ફોડે બરોબર સરસ. હજી બોમ્બે જઈને આવી છે, એની દેરાણીને મળીને આવી છે, તોય તે હજી દેરાણી નથી ભાઈ. જોઈ લો. કેમ છે તબિયત? આમ કરતો વિધિ, આમ તો વેના કલા કરતો ભાઈ. એક ઓનલાઈન ચા મૂકવી હતી, એ આવી ગઈ છે આજ તો ભાઈ. સાયતમ છે એટલે ઓલમોસ્ટ બધાના ઘરમાં ચૂલા બંધ હશે. અને આ જોઈ લો તની દેરાણી જેઠાણી છે. જોઈ લો. તો ભાઈ મારી કઈક વાત થતી હોય તો મગ્યા કાઢે છે. ફોટોગ્રાફી ડે છે તો તું ફોટોગ્રાફર નું મને વિશ કર. વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, હું ફોટોગ્રાફર છું તો મને કઈક વિશ તો કર. ફોટોગ્રાફી ડે એમ બોલવા નથી, હું વિશ કરવાની એમ કે. શું વિશ કરવાની? હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે. હેપી વર્લ્ડ ફોટોગ્રાફી. ઓય રિંગલામાં રૂમાલ નાખ દે હાથ ઉપર. ગેસ્ટ કરો એને શું કીધું છે? એકવાર તો નાખી દીધો. ગેસ્ટ કરો શું કીધું છે. હવે આ ભૂલ બીજી વાર ન કરે. રેડી હે રેડી એ રેડી.
ये भी अच्छा है. આપણે ખાલી શ્રાવણ માસ પૂરતો નથી કરતો. 1 વર્ષ થયું રાઈટ આ તિલક કરવાનું શરૂ કર્યું ને એને. ગયા શ્રાવણથી સ્ટાર્ટ કર્યું હતું અને મરશું ત્યાં સુધી તિલક રહ્યા. ખબર છે ને લગ્નમાં આ રાખ્યું હતું ત્યાં ના પડી તોય. હા मैं ना पड़ी थी. હા આ તિલક કરીને નહીં આવતા. ઓમ નમઃ શિવાય. લે ઓલો રૂમાલ લે. તો હવે તું ચા બનાય, હું જરાક મંદિરે દર્શન કરતા હું, મહાદેવના જળ ચડાવતા હું. કેટલા વાગ્યા છે? 11 થશે ને? તો જળ ચડ પટ્ટો પહેરી દઉં 11 જગાય. પેલા. હે 11 વાગે કોણ જાગે? 11 વાગે જાગ્યો નથી. ઓલરેડી મેં પેલા વિડીયો બનાવી લીધો છે અને હું છે ને 9:30 વાગે ઉઠીને જીમમાં વહી ગયો હતો અને તારે ડેઈલીનું છે ઉઠવાનું. અમારા ઘર પાસે તે ભોળાનાથનું મંદિર છે, બતાવી દઉં. આ મોટા વરાછા વૈદ્યનાથ મંદિર છે ને અમારે ઘર પાસે જ છે. મસ્ત નજીક, ઘરની નજીક જ મહાદેવનું મંદિર મળી ગયું છે. ટ્રાફિક જોઈ લો ભાઈ. શીતળા સાતમ છે, મંદિરે બહુ ટ્રાફિક હતી. તમે વિડીયો જોયો એમાં બહુ ટ્રાફિક ભાઈ. આજે જ ભક્તિ સમરા કાઢી ગઈ બધાને. તો ભાઈ ઓફિસ પર આવી ગયા. જોઈ લો આપણી ઓફિસ. આપણું ટેબલ. મારા શ્રાવણભાઈ શું બનાવો? શ્રાવણભાઈ હાઈલાઇટ બનાવતો તો અત્યારે તો જોઉં ઓલી બેબી સૌની બની ગઈ. બની ગયું. તો હવે આપણી લાઈટ ચેન્જ થઈ ગયો 2 મિનિટ. હા આ કોફીનું મશીન છે. જેને કોફી પીવી હોય એ પહેલાં પીવું હોય ટોનિક લેતા આવજો. કોફી મારા તરફથી અને ટોનિક એના તરફથી. અને કોઈને કોલ્ડ બ્રૂનો શોટ પીવો હોય તો એ કોલ્ડ બ્રૂનો શોટ બી છે. જો આ કોલ્ડ બ્રૂ છે. કોલ્ડ બ્રૂ પાણીની બોટલ, પાણી સારું મળશે. અને આપણે ઓક્સિજન હાઉસ. બાકી બધા ફોટોગ્રાફર મિત્રોને હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે. લાઈટ કરી લઉં. હા હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે. આજ સાંજે મારે ફોટોગ્રાફરનો પ્રોગ્રામ છે મસ્તીનો. સેમિનાર જેવું છે, મોટિવેશનલ સ્પીકર એવું કાંઈક છે. આપણે જાશું અને શોટ લેશું. જોઈ લ્યો આ આપણી અચીવમેન્ટ છે. બાકી તો જે લોકોએ વિઝિટ ન કર્યું હોય એકવાર આ શિવોરા લક્ષ વિઝિટ કરો યાર. વેબસાઇટ પર આવું નવું તમને મળશે. આ ટાઈપની વેબસાઇટ આવશે શિવોરા લક્ષ. વિઝિટ કરો એકવાર જે લોકો વિઝિટ ન કર્યું હોય શિવોરા લક્ષનું. મેન્સ માટે તમને આમાં 9 to 5 નહીં મળે. વેબસાઇટમાં ઓનલી ઇમિટેશન મળશે. 9 to 5 તમારે જોતું તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો શિવોરા લક્ષ ઇમિટેશન. તો ભાઈ જો અત્યારે આપણે પિયુષભાઈ આવ્યા છે ઓફિસે. તો એની વાટે તો મેં કીધું આવે તો હું મારી કોફી બનાવું. ઓફિસ જ કોલ્ડ રૂમ બનાવીને મૂકી હતી. આ જો કોલ્ડ રૂમ બનાવી છે. થોડુંક ટોનિક નાખી દઈએ. બહુ ટોનિક નથી નાખવું આપણે. આટલું ટોનિક નાખી દઈએ બસ. આ ટ્રાય કરીએ, નવી ટ્રાય કરીએ કેવું લાગે છે. હવે ઇન્સ્ટામાં મિની વ્લોગ તો જો પોસિબલ હશે જ મૂકશું. બાકી ફની રીલ મૂક્યા કરશું. હમણાં પિયુષભાઈ આવ્યા છે, એક રીલ ઉતારવાની છે પિયુષભાઈ ફની. એટલે પહેલા સુવારવાળી રીલ જ મૂકવાની. સુવારવાળી. અને બીજી એક ખાસ વસ્તુ આવો વેલકમ. આ સિલ્વરમાં એક મહત્વનું આવા આમ ગણો ને તો બાળક છે પણ એટલું મોટું તત્વ છે ને. બીજા માળમાં હેરાન પરેશાન કરતું બાળક છે આ. ગમે ત્યાં કરી જાય. ગમે ને ઓફિસમાં આવી જવાનું કા ઠેકડા મારવાના. શાંતિથી બેસી જાય પેલા કહી દઉં છું, નકર બહાર ઘા કરી દે તને. હો હા હું એમ કહું પિયુષભાઈ તમારે આ ઓલું હમણાં મેં વિડીયો મૂક્યો તેનો વિશે કઈ કેવું છે? કયો? આ આપણે સ્કૂલ વાળા વિદ્યાર્થીઓનો બરાબર જ મૂક્યો છે ને તે રાઈટ મૂક્યો. બહુ બધાની કોમેન્ટ એક બે જણે કાલ મને ગાળ આપી કોમેન્ટમાં. એ ભાઈ મેં પર્સનલ ફોન કર્યો હતો. એ કે ભાઈ ભૂલથી ગાળ આવી ગઈ હતી ને ફોન લેગ થયો હતો એટલે આપી હતી એમ. એટલે ભાઈ તમારા બધા વિદ્યાર્થીઓ માટે જ કહીએ છીએ કે થોડીક ગાડી ધીમે ચલાવો એટલે ભવિષ્યમાં તમારા જોડે એવી દુર્ઘટના ના બને. બીજું અમારો કોઈ એવો ઇન્ટેન્સ નથી અને ફેમસ થવાનો કે એવો કોઈ ઈરાદો નથી ભાઈ. બરોબર? એ ભાઈ આ સેટ માટે કોલ્ડ બ્રૂ બનાવી દેજો. ગ્લાસ જોવા ગયા તા. હા આ રાતની આ લોકો હમણાં આવો. પિયુષભાઈ બે રીલ બનાવી છે. કેમ રસોલા એ
પતંગ લાય તો થઈ જશે. હાથ તો નહીં. હાથ કે દે. હાથ કે દે. જોડાવું ના ના. ઈ સંભાળ છે આપણે ખાધો તો ઈ એ વચ્ચું છે એવું તું લોક બને તું બોલ હે ક્રિયાન પિયુષ નહીં નહીં આખું બોલ તો રિયાન આવી ગયા. બેનપણી મળશે કેટલા ટાઈમથી મેળી નહીં હોય કાપી ચાલ ઓલી કપલિન નો વિડિયો નાખો આમાં થેન્ક યુ સો મચ દીપ પેપર ખાવું તો કાંઈ નહીં કપડા લેવા જવાના છે મને આવું. તે તારે શું અહીંયા કરવું છે જેનજી નો ક્યાં જેનજી માંથી જાય એવા છે નવી પેદાય છે. આલ્ફા ભલા આલ્ફા નવી પેદાય છે. ભલે ઈ મોઢેથી તોડાય તોડતો નથી, આ ક્લિપ કાઢું છું. પેલા દેખાય? બે દાંત વચ્ચે જગ્યા છે ને કોળું થઈ જાય હોય હવે કામ કરીને હમણાં નકર લોંદો વળી જાય છે. ભલા આ એપિક હતો આ આખું એપિક હતું જબરું હતું 2 કલાકથી લોંદા વળીને હોતા જ, ખબર છે? ભાઈ હવે એક કઈ હુવા દીધા ભાઈ હોય તો હવે, આરામથી ભાઈ એક હવે. આવે ને જાય આને તો કેવું ધડ દરન દરવાજો ઠપકાયો બોલ ને કે વાય છોડી આવે હોતા વાસ તો આવે તો એમ. એમ. અમે હોતા તૈયાર. ઓય ઉછાને, ઓય ઉછાને. હું એવું કહું જ હવે નહીં. રાવ- તમે હુવો પિયુષ, જો. પિયુષ, હવે એક પિયુષ. ઓફિસમાં હુવો એ જો. ભલા પિયુષ નહીં પિયુષ